ગુડ મોર્નિંગ. અને આખી રાત ઊંઘી નહીં. જે શરીર જો થઈ જશે. આ પપ્પા જો ભાઈ ની થઈ એક કાલે બીમાર પડી છે, મમ્મી બીમાર પડી છે, પાર્થભાઈ બીમાર પડે છે, આ મોટો બીમાર પડે છે, આ પપ્પા ભાઈ ની થઈ એકતા શું થયું? પણ ના થતું હું કા દોડ્યા જશે? કશું નતું તો નહીં જતું. ગુડ મોર્નિંગ. શિલ્પા ગુડ મોર્નિંગ. એટલે ચક્કુ લાવજો શિલ્પા તાન કેળનો પૌધો કેટલો લાવવાનો છે? ને મોટો મોટો 4 ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં તો હું અહીંયા હેડ છું કેળનો પૌધો લેવા માટે. દશામાં બે હારવાનો છે કેળનો પૌધો જોઉં તો ગાઈઝ કેળનો પૌધો લેવાનો છે, પણ અહીંયા કેળનો પૌધો કે સારો દેખાતો નહીં, બધો ફાટી ગયેલો છે. પણ થતો તો આપણે ત્રણ લઈ લીધો છે. મોર ચોમાસામાં પલળી જ્યાં થઈ જશે. ચક્કાજાન તો કોઈ કમરમાં લાગે. કાઢલીના વ્રત છે, કાઢલી તૈયાર થઈ જાય, શિલ્પા તૈયાર થઈ જાય. પણ તાને લેવું વ્રત? હા તો કઈ માતાજીનું મુહૂર્ત છે એ પ્રમાણે હવે માતાજીનું પ્રસ્થાન કરીએ. માતાજી તો એ જગ્યાએ તો પછી મૂકવાનો, બધો આવો પછી પેલા તો અલગ રાખવાનો. મારા કાલથી ઉપવાસ. પપ્પા સારું થયું? સારું ના થાય છે થતું દવા કરાવ્યું. ત્યાં કમ્પ્લીટ હેડ હશે ને? કોઈ હેડું લાગલા સીધું હેડું અમને હેડાયું લાગલા નહીં ઊભું ના થવાય. પપ્પા બે હાથ નહીં ઊભું નહીં થતું. રાત્રે ઊંઘવામાં એવું આવી ગયું ને મને રાત્રે સાથી પર હાથ આવી ગયેલો ને તે 2 વખત એકના એક સપનું ભૂતનું આવેલું, મારી અંદર ભૂત થઈ ગયેલું. હા સાથી પર હાથ આવી ગયો હતો. આ જબ્બર બી વહી ગયો હતો. પૂનમ જગાતી કે વીયું તાવ આવે છે, તાવ આવે પણ મને તો ઊંઘમાં સંભળાતું હતું પણ ઉઠાતું જ નતું. આમ ભૂત વળગેલું, મને જ વળગેલું, એટલે મારા શરીરમાં પેઈ ગયેલું. હું બધું બીવડાવતો હતો ને એવું. તો હા ના પણ માં તો જેટલી વખત છાતી પર હાથ આવે ને એટલી વખત એવો સપના આવે. તો ગઈશ મમ્મી તો ખોણ મૂકે છે બેસવા માટે. અંદર ઘઉં નાખેલા છે, બાફી ખુશલું છે, બીજું છે ખુશલ ને ઘઉં. હાલે મારો વચ્ચે તાર લાગતો જ નહીં પણ દવા પાઈ ને વેલા પાહવાઈ જશે. શરીર ઢીલું લાગે. કઈ ચડશે? ના હંચા પર નહીં, હંચો તોડી નાખે ખાટલા ઉપર ચડ. શિલ્પા સ્ક્રૂ વીલા થઈ જાય ખાટલાના. કાઢલી ઉગે છે. બધો 11 રૂપિયા લઈ લેજો પાછો. હવે સંજય નો વારો આવ્યો હો. બસ હા અંદર પૂજામાં ડીશ આવી છે. આરતી ની ફિલ્મ લઈ જવાનું એક બાજુ પૈન આવી તો ખબર નહીં. જેન્ચો ગુડ્ડુ જે ડાન્સની પ્રેક્ટિસ કરે તો ગઈ ગુડ્ડુ ને હે છત્રી વાળો ડાન્સ કરવાનો છે ને તે હે ને છત્રી લઈને ડાન્સ કરે છે. અંદર જેટલી ચુંદરી આવી પે નાની રહીએ. હા શીખલા અને થોડી પર મોટી લાવે સારું હતું. સારું તો તમારે આવો આ સાઈડ.
આરતી તો પતી જઈ હવે પાઠ થાકશી એ રહેતી નથી કચરો કરીને આવ્યો કચરો આ તો ગાઈસ આજે દિવાસો છે તે તમને એક મસ્ત સીન બતાવું તો ગાઈસ આ અમારા ગામનો ડુંગર છે ત્યાં ડુંગર ભોખરો પહાડ જગ્યાએ તો આની ઉપર આખું ગામ ચડશે એટલે અડધું ગામ કદાચ દેખાય તો તમે બતાવું એક ભાઈ ઊભો છે ઉપર અત્યારે જેમ તડકો થઈ જાય ને એમ બધા ચડી જાય ઉપર તો કઈ જે ભોખરો દેખાય એની ઉપર અમે જવાના છીએ આજે તો બપોર સુધી જોઈએ તો લગભગ મોટા ભાઈ બધો બીમાર પડે નહીં જે બાકી બધા જશું તો ગાઈસ પાંચ ભાભી એ બીમાર છે તે અને મેળા રંજીત બીમાર છે શિલ્પા તાર જવાની ભોખરા ઉપર તો શિલ્પાની એસપી છે એટલે શિલ્પાને મેં નહીં આવે પેલા ભોખરા પર જવાનો તું ઠીકલો જવાનું મમ્મી તું જવાની ના ચડી જતો પેલો મોટકો એ મોદો પડે છે એ નહીં જ આવે પપ્પા એ બીમાર પડે પપ્પા નહીં આવું તો ગાઈસ પર્વત ઉપર મૂકી હતો તો ને દેખાય કેટલા લોકો ચડે છે તો ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે ને બધા બેસી ગયા છે ઉપવાસ વગરના ત્યાં તો હની સબ્જી બનાવી છે તો ગાઈસ પપ્પાને તો ટસક્યું ટળી ગયું છે તે બેહ્યા શું હોય રવૈયા બટેકા બનાવ્યા છે રોટલી બનાવશે ટળી મમ્મી હવે મોણ ઊભી થઈ છે કાડલીએ કાલ હાજી થઈ મમ્મીએ કાલ હાજી થઈ એટલે એક આ મોટકો પડ્યો અને ભાત દહીં પડ્યો પૂનમને પડું થઈ રહી છે હા વીયુ એ બીમાર થવાની તૈયારીમાં છે ગાઈ શું કરવાનું બીમારી મને લાગે છે આજે એડ્રેસ મળ્યું છે ગુજરાતમાં કે ઠાકોર ફેમિલી છે નગરી જવા દો આપણે બહુ સોશિયલ મીડિયામાં કૂદકા માર કરે છે સોશિયલ મીડિયામાં બહુ કૂદકા મારે છે એમ દાદા કઈ નગરી જવા દે હા પણ આવ્યો ઢીલો પડી એવો નહીં આજે હરિકમ તૈણ છે પાડા જેવા તે તૈણ જ તૈણ એક કેના અસર બીમારીની અસર અડે એવો નહીં આવી જાય પણ ત્યાં સુધી પાત્રો હાજર થઈ જાય કે મને તો મમ્મી પગ ભાગેલો તો મને તો રોઈ જાઉં ઊંચી જ ના કરી શકું મમ્મી તો એ પગ ભાગી ગયેલો હા પગ તો આમ લબડેલો અરે સીડીઓમાં વરસાદ ચાલુ અને ચંપલ એવો ને લપસી પડે એવો ને બા એ ચંપલે પગ ભાગ્યો તો ને કે એ ચંપલ હતા ને લપસણ હા મેં નાખી દીધો ભાઈ એ ચંપલ હું તો બ્રશ કર્યા વગર દવાખાનામાં સુખ દુઃખની વાતો પછી કરશું સ્ટ્રગલ સ્ટોરીમાં અત્યારે મિષ્ટાન મસ્ત ભોજન આવી છે ઠંડુ થઈ જાય પહેલાં આહાર કરી લઈએ પેટમાં તો ગાઈસ અમે જઈએ છીએ પહાડ ઉપર પાયદા બી આપું છે પોટ તો આવ્યા તો કઈ પહાડ તો પાયદા બી આવ્યા તો તો ગાઈસ આવી જઈએ છીએ પહાડ ઉપર હેડ તો બધા છોકરા તૈયાર થઈ જશે રણજી ત્યાં આવે છે જે રાખવા આવે છે હું કાજલ કિંજલ અમે આપું છે તો ચલો ગાઈસ અમે જઈએ છીએ પહાડ ઉપર તો ગાઈસ ગાડી રેડી થઈ જઈ છે છોકરો લીધો છે પણ થાકી જવાનો છે છોકરો આવે પણ થાકી જવાનો છે વાળ પાછી વાળ દે તો ગાઈસ પોખરા છે તો પપ્પા રાડો પાડ બસ એમાં કાદર ઠેલો ભરવા કરે એ તો કાલી ઇકન જેન છે ભૂખ લાગે છે ભાઈ હા તમારા ઉપવાસ છે તો ચાલ તો મારા જ છે તાન એ સીધો માર પડશે ચલો ગાઈસ હવે જઈએ બધા બેસી ગયો કાજલ આવી જઈ સતરે બતરે બધું લીધું છે તો ગાઈસ ગાડી બધા બેસી જશે અને સામાન ને મેં આખો ભરી દીધો છે અવાજ આવે કઈ પડે કોણ પાણી છોકરા ઉપર જઈને રાડો પર ભૂખ લાગી ચાર્જર છે હાથમાં આ 4 પિન વાળું મારું છે ને આથી હું કાઢ લઈ હા મેજો હા આગળ જઈને તો ગઈ હવે હા તારો ફોન હું કરું ઉપર ઉતાર દેજે ચલો ગાઈસ તો હવે જઈએ છીએ ગામના બોખરા તો બતાવીએ તમને હમણાં બતાવ્યો તો ને પહાડ
એની પર લોકો ચડ્યા હતા એની પર ચડાવશે આજે લઈ જવાનું ગોડો કોણ ઉપાડશે અંતાનું કોણ ઉપાડશે તો કેવી રીતે હેડી તો કેટલો ઊંચો પોખરો છે હતા ગુડુ તમારે કોણ લઈ જાય છે આ તો બધા છોકરા 10 વાગે 11 વાગે ત્યાં જો દેખાય છે ઉપર વસ્તી આ રહી ડુંગર પર તે ગુડુ જઈ જાય હા ઈ કણ જવાનો છે તો ગાઈસ અમે ગામમાં આવી ગયા છીએ અને હવે જઈએ છીએ નાકા તું લઈ લેજે ને છત્રી હા લઈ લે વરસાદ આવશે કોમમાં આવશે કાલી તે રે લઈ લેજે ફાશે છત્રી તો ગાઈસ ગામમાં આવી ગયા છીએ ચલો હવે જશે ઉપર તો ગાઈસ અહીં થઈને રસ્તો જાય અહીં થઈને ઉપર જવાનું છે ટોચ ઉપર એ છો દોડ કરીશું તું જશે તને તેરે નહીં પાછું ચાલવું પડશે જાતે તો ગાઈસ રસ્તાની શરૂઆત થઈ જઈ છે હવે ઉપર ચડવાનું છે જો રસ્તો તો આવો ને આવો જ હશે શેઠ સુધી યાર અહીં કંકોળો મને તો વેણવા દે કંકોળો તો ગાઈસ હમણાં અહીંયા હતા આટલા જ ઉપર ચડ્યા છીએ તો ટોચ ઉપર જવાનું જેન્સ તો ચંપલી વાળા આવી છે પેલો પહેરીને આવ્યો હતો થાકી જઈ તો હું ખબર લેવા આવ્યો છો જો ગુડ્ડુ જો આગળ ના આગળ હેડો तो गाइस इधर रास्ता बहुत ही खतरनाक है यहाँ कांटे हैं और दिव्यांश बीच में फंस चुका है काजल भी बीच में फंस चुकी है या कंकोड़ा बन रही है मुझे पता नहीं तो ना पाड़ती थी मुँह ना पाड़ता था अब्बू से डैडी मारा अब्बू से तो गाइस आटला आटला આવતા તાપ તાપ થઈ ગયો તો હજી 50% બાકી છે હજી આટલું બાકી છે તો કેનલ પર થઈને આપણે આવ્યા રણજીતને તો કેમ બેસી ગયો છે ગુડું બે ના એવું નહીં કરવાનું હા તો કે આટલો ઉપર ચડ્યા બાકી છે અમે તાપ તાપ થઈ ગયો પણ તને તો ઉપર ચડવાનું પાવ પાણી હેડો હેડો જલ્દી પિક્ચર હજી બાકી હે આ તો ટ્રેલર છે तो गाइस यार लपसी जवाय वो रस्तो छ जेंसी चढ़ा छ राको चढ़ा छ काजल ने ऊपर चढ़ी गयो जेंसी तुम आगे बढ़ो हम तुम्हारे साथ है तो गाइस लपसी पर वो रस्तो छ तो रंजित न हन टायर आई गया छ नदी में पानी चालू लागे छ तो गाइस ऊपर जवा काली लपसी लपसी થઈ રહી છે હા ઘરે જવું તો આ બેહી અમે વળતા આવીએ तो गाइस आ मार गाम से જોઈ લે હો દિયો તો ગાइस રંજી તો બીમાર છે તો ચડ્યો છે આ તો લાગી જાય ખાને ઉપર તો કરો તો ખરા વજન એટલો લાગે હા માર તો 15 કિલો વજન હતું એમાં 500 ml બધાને પાણી પી દીધું એટલે 500 ml ઓછું થઈ ગયું તો ગાઈસ લાઈન તો લાગી છે જોરદાર અમે અહીંયા રેસ્ટ કરવા ઊભા છીએ જેન્સી પડે બી તરસ લાગી જાય છું આ કે મેં હેડે હેડે ને વચ્ચે તેર આવે છે ફિગર ગુડ્ડુ ચેટલો પોકી ગુડ્ડુ તો રાખ લઈ ગયો ઉપર જેટલો ચડશે ને એટલો ઉપર છે અને 28 થોડું ઉપર ચડવાનું છે આટલું ઊંચું મેં સત્રમ બત્રો ચાલે તે એટલો વજન ખાલી 100-200 ગ્રામ છે હું આ 5 લીટર 15 લીટર ભરીને આવ્યો છું પતી ગયું આટલા ઉપર આવ્યા ગાઈસ હવે થાકી જમ તેમ કરીને આવ્યા છે આટલા ઉપર ઉપર હવે આવી જાય મંદિરે હા હવે પેલી બાજુ થશે ઠંડો પવન થાકી ગયા મહેમાન તો પેલા આવી ગયા છે હવે પાછા રહી ગયા છે આ છોકરાને લીધે બધા હેરાન થયા ગુડું લઈ લેજે તો કઈ રણજીત તો બે ચલો ઠંડી હવા ખાવા હવે પગે લાગવા પેલા આ મંદિરે બધા દર્શન કરવા આવ્યું છે તો કહે છે નેસે ઉપર ચડ્યા તાપ થઈ ગયો અહીંયા આવડું મંદિર છે અહીંયા મોટું બને છે હજી અને હા કેવો પવન આવે છે
ચલો ગાઈસ હવે પેલવા જઈએ છીએ તો દેખો કેટલી બધી વસ્તી આવી છે ઉપર જજો હાથ પકડ મારો તો ગાઈસ ઉપર આવી ગયા હવે થોડો આરામ કરી દઈએ રંજીત તો ગયો રીલ્સ નહીં છોડેલો પૈસા કોનમાં તો ગાઈસ પાછળનો નજારો તું જજો પલોઠવા બેજા તું રગડી આ રગડ્યું ને તો ગોળ મૂળ ના થતી આમ પોરી થઈ જતી બે હાથ ને બે પગ તો કઈ દર દિવસે અમારો બધો ધાબા ઉપર છે પોખરા ઉપર છે ગામના પોખરા ઉપર દર દિવસે વજન ઉપાડીને આવ્યો હું પાણીનો ખાવાનો નાચો બિંદાસથી યશ કરે છે તો કઈ રણજીતાબાદ બે છે આટલી વસ્તી આવી છે અહીંથી આપણો ઘર દેખાતો નહીં અહીં દેખાય આના બાદથી ધરોઈ ડેમ દેખાય છે તો કઈ દર્શન તો થઈ ગયા થાક ઉતરી ગયો જવું નહીં કજી આરામ કરવો છે આરામ કરીએ થોડી વાર શું કરશું તો ગાઈસ પૂનમનો ફોને આવી જાય એટલે આયા છે એટલે પોક્યા અલ્યા વિયો છે મજા આવે છે ખાલી ચડતા થોડો થાક લાગે બાકી મજા આવે છે તો ગાઈસ હવે ઘરે જવાનું કરીએ છીએ નીચે જઈને આવ્યા હા તો ફેન્ચુરી હતી એટલે ભાઈ ના ગયા હવે જે સીધી નહીં રહેતી તો ગાઈસ આ બધું રીલ્સ બનાવશે કાજલ દિવ્યાંશ ચલો ગાઈસ બધો ઉતરી ગયો નીચે થોડો મોડો બચે છે અમે છોકરો છીએ વાગી ગયા 4:42 થઈ ચલો ફટાફટ જઈએ નીચે એ મોટકો નીચે નહીં જવાનું ઓ અને ભાઈ ફોટોમાં રીલ્સમાં ઉપલવ અધર નહીં આવતો ચલો ગાઈસ તો હવે જઈએ નીચે તો બધા જતો રહેશે અમે બાકી છીએ એ ગાઈસ તો ગાઈસ લાગે છે હેલો રસ્તો આવો વાતો નહીં હાથ પકડા આમ સીધું લાગે પણ સીધું નહીં બહુ દોઢું છે તો કઈ મહેમાન તો આવી ગયો છે આગળ કાજલ આવે છે હવે દિવ્યા ગુડ્ડુ બોખરાઓ નો ભોણો થઈને નો બીવાય છે તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો ચલો ફટાફટ નીચે જઈએ કારણ કે અમે છેલ્લે વધ્યા છીએ બધો બાકી જતો રહ્યો છે જા જા બી ભાઈ વગર જા જા તો ગાઈસ આટલા આવ્યા છે કિંજન જેન્સી બધા આગળ જતો રહ્યો છે કાજલ ને આટલા આવ્યા રાકેશ ને ચેલા રહ્યા બે જણો નંખાત ના લો એક એકદમ હા એક એક જણો આગળ રહ્યો અરે આ ભાઈ ભાઈ પગનું કર રગડી તાર ડેડી આવું છું તું શાંતિ રાખ મોટો નહીં પડું આઈ જા ભાઈ ભોળાભાઈ વજન એટલો ના આજા મે હું ના ભાઈ તે વાયથી ઉતર કે ભાઈ હજી 50% બાકી કાજલ નીચે આવતા લેફ્ટ રાઈટ પડી જાય અને એમાં વધારે તો છોકરાને લાવતા અને દિવ્યાંગ લાવતો વધારે તો हम मेहमान हैं महसाना से आए हैं यहाँ के लोकल लगते गाँव के ઉતરતા ઉતરતા આટલા આવ્યા છીએ થાકી જશે કંકોડો હવે નીચે આવી જાય પણ પગ ભાગી જશે ખાલી ભાગી જાય ઓમ થઈ જશે ઓમ થઈ જશે તો ગાઈસ નીચે જ આવી જાય આ કેનલ ઉપરથી બતાવતા હતી અને બધો આવીને જાઓ થાકીને બે હશે અને સૌથી છેલ્લે હું આવ્યો કોણ મારી જોડે કઈ જોડે હતો તને તારી જોડે હતું મહેમાન જોડે હતું હું બે જ નહીં મારા હાથ નહીં પકડે માટી અડ્યો નહીં તો ગઈ હવે ઘરે જઈએ આપણે આટલા જઈને આવ્યા હજી માણસો દેખાય અલ્યા જ્યાંથી સૌથી પહેલી આવી છે ગાડી જોડે તો લાગે થાક જ નહીં લાગ્યો એટલે લેબુ છે એવડો મોટો છે જા કેટલી કઈ લેતી આવજે એ ભણો રીહોને મને નહીં દિવ્યાંશ ને પૂછ લે દિવ્યાંશ ના છે દિવ્યાંશ રીહોને છે હવે સીધા ઘરે જઈએ થાકી જાય છે અને હવે એસી આવી જાય હા
તો ગાઈસ બાજુના ગામનો ફેન છે જેન્સી ગુડ્ડોનો. હાઈ કરો છે એવું ના કરવાનું હોય. ટાટા કરો. ફાઇનલી ઘરે આવી ગયા છે. છોકરાનો લઈને હેમખેમ હવે પોર આવી જાય તું ના બાર કે નહીં આવું કે દરવાજો ખોલો આમ ગરમ બાર તો ગાઈસ ગરમ હે એવું છે. તો ગાઈસ ઘરે આવી ગયા છે. પપ્પા હજી ઊંઘ્યા છે 5 વાગ્યા છે. અલે વિયુડા તો ગાઈસ આ ઘર પડ કરે છે. જેમ વરસાદ આવીને પડી જાય છે મને લાગે પેલ બાદ પડશે ને તો પેલ બાદ જે માટીનું કાચું કરશે ને તે ઉપર ઘરનું નુકસાન કરશે. ચલો ગાઈસ પપ્પા બે ગયા છે મમ્મી બે જાય રાખો 4 જણ બે જાય છે. 2 જણના નકોડા ઉપાસ છે અને 2 જણ નકોરો બીમાર છે. હા હા પૂનમે બીમાર પડી ગાઈસ. એક આ બીમાર પડ્યો એક 5 ભાભી બીમાર પડ્યો. વિયુ હતી વિયુ મમ્મી બે થોડો હાથો થયો અને પૂનમ પડી. આમ દાદા બેવાનો ઉપવાસ છે અને ખા બે સાત તો નકોરો ઉપવાસ કરવો પડે. કાલે ઉપવાસ એટલો જ રાખો છો તમારા ભંગ પડાવા. એક મરદું આવ્યું એક મરદું પીલ બાદ છે ને એક મરદું હેડ તો આવ્યું. કાલી આવીને બધાને બીમાર કરી દે. હો કાલી તું આવીને બધાને બીમાર કરે. તો અત્યારે મૂકીએ હવે મોબાઈલ છોકરાને ભણાવીએ. તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા 2 જણા સંજો પણ આવી ગયો. હા તે પણ વાંધો તું ના કેટલા આવી? તમને બહુ ગમે. જેન્સી તું કેટલા આવી? જય માતાજી.